હાલમાં ગુજરાત સરકાર અને ફોરેસ્ટ વિભાગ તરફથી અપાયેલા રિપોર્ટ મુજબ ગુજરાતમાં જામનગર જિલ્લામાં મેંગ્રોવના જંગલમાં વધારો થયો છે, જ્યારે વલસાડ જિલ્લામાં મેંગ્રોવના જંગલમાં ઘટાડો નોંધાયો છે. રિપોર્ટને સાચો ઠરાવતો એક કિસ્સો પણ સામે આવ્યો છે, જે ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામનો છે. આ ગામમાં દરિયાઈ ખાડીનો વિસ્તાર આવેલો છે, જેમાં મોટા પ્રમાણમાં મેંગ્રોવ્સ આવેલા છે. એ ખારાપટની જમીનમાં હાલ એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે, જે માટે સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીનો ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી તેના પર માટી પુરાણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા વાપીના એક ડોમેસ્ટિક વેસ્ટને કલેક્ટ કરવાનું કામ કરતા શખ્સને તેનું પુરાણ કરવા મંજૂરી આપી છે, જે આ ખારલેન્ડમાં પોતાના ડમ્પર ટ્રક મારફતે ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી પોતાના જ જેસીબી વડે નજીકની માટી તેના પર નાખી પુરાણ કરી રહ્યો છે. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા આ ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી પુરાણ કરવા પંચાયતમાં ઠરાવ કર્યો છે, અને જે ખારોપાટ છે તે જમીન મંડળીની છે. જો કે તે અંગેના કોઈ જ પુરાવા સરપંચે કે સભ્યોએ આપ્યા નથી. બિલ ખરેખર આ જમીન કોઈ મંડળીની છે કે પછી દરિયાઈ ખારોપાટ છે? ચેર વૃક્ષ હતા કે નહીં તે અંગે વધુ વિગતો મેળવવા ઉમરગામ મામલતદાર ફોરેસ્ટ વિભાગનો ટેલિફોનિક સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો, પરંતુ અધિકારીઓએ કોલ રિસીવ કરવાની તસ્દી નહીં લેતા વધુ વિગતો મળી નથી. જેથી આ સમગ્ર મામલે તંત્ર અંધારામાં છે કે પછી આંખા આડા કાન કર્યા છે, તે આ એક મોટું કૌભાંડ છે તે તપાસનો વિષય છે. દેશના મેંગ્રુવ્સના જંગલોમાં સૌથી મોટો હિસ્સો પશ્ચિમ બંગાળ ધરાવે છે, જે કુલ આવરણના 42.45% હિસ્સો ધરાવે છે. ત્યારબાદ ગુજરાત 23.32% સાથે બીજા ક્રમે છે. ભારતે મેંગ્રુવ્સ સંરક્ષણની ખાતરી કરવા માટે કડક કાનૂની માળખાની શ્રેણી અમલમાં મૂકી છે. પર્યાવરણ સંરક્ષણ ધારા 1986 હેઠળ દરિયાકિનારાના નિયમન ઝોન CRZ જાહેરનામું 2019 માં મેંગ્રુવ્સને પારિસ્થિતિક દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો ESA તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે, જે 50 મીટરના બફર ઝોનની અંદર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકે છે, જ્યાં મેંગ્રોવનું આવરણ 1000 ચોરસ મીટરથી વધારે હોય છે. વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972, ભારતીય વન અધિનિયમ 1927 અને જૈવિક વિવિધતા અધિનિયમ 2002 હેઠળ વધારાની સુરક્ષા પણ પ્રદાન કરી છે.